નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદમાં વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન થયું। નડિયાદના જેડી પટેલ ગ્રાઉન્ડમાં વ્હીલચેર ક્રિકેટ મેચ યોજાઈ। દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ ખેલી અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું। નડિયાદમાં ડુમરાલ પાસે જેડી પટેલ મેદાનમાં આ અનોખી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના અલગ અલગ 10 રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું। ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક મનીષભાઈ પટેલે જણાવ્યું કે એક ભારત નેક ભારતની થીમ પર વ્હીલચેર ક્રિકેટ ખેલાઈ રહી છે। અગાઉ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગો વ્હીલચેર ક્રિકેટ રમી ચૂક્યા છે। આ વર્ષ 2025માં એશિયા કપનું પણ આયોજન થવાનું છે। સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અંતર્ગત ભારત એ અને ભારત બી એમ 2 દિવ્યાંગોની 2 ટીમ વચ્ચે નડિયાદમાં આ ક્રિકેટ મેચ યોજાઈ હતી। हाँ, मारू नाम मनीषभाई नागरभाई पटेल। हूँ गुजरात व्हीलचेर क्रिकेट एसोसिएशन प्रमुख तरीके की जवाबदारी है मारे। मनीषभाई शू कहशो आ કેટલા વર્ષથી આ જે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ અને એની પાછળનું મોટિવ શું હતું ખાસ કરીને અને આજે જે રમવા આવ્યું છે ક્યાંથી આજે જે પ્લેયર્સ આવ્યા છે ક્યાંથી આવ્યા? व्हीलचेर क्रिकेटની શરૂઆત સર 2014માં થઈ હતી। મોટિવ એ જ હતો કે ક્રિકેટ એક જેન્ટલમેન ગેમ છે અને ગમતના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિ પણ દેશ દુનિયામાં અને ભારત માટે પોતાનો સિંહ ફાળો આપી શકે। અને ખાસ કરીને ક્રિકેટની વાત આવે ત્યારે પોપ્યુલર ગેમ છે એટલે દિવ્યાંગોને પણ એનો એક મોકો મળે અને ભારત માટે એ લોકો રિપ્રેઝેન્ટ કરી શકે, એના માટે શરૂઆત થઈ હતી અને આજે ઇન્ટરનેશનલ સુધી રમત પહોંચી છે। મનીષભાઈ ક્યાંથી કયા રાજ્યોમાંથી પ્લેયર્સ આવ્યા? જી સર, આજે નડિયાદ ખાતે સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ રમવા માટે સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ રાજ્યોમાંથી જમ્મુ કાશ્મીર, ગુજરાત, યુપી, એમપી, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને તેલંગાણા, કર્ણાટક તો સમગ્ર રાજ્યમાં ભારતમાંથી ઘણા પ્લેયરો આવ્યા છે અને 2 ટીમો બની અને ભારત એ અને ભારત બી ટુર્નામેન્ટનું આજે ડે નાઇટનું આયોજન રાખેલ છે। મારું નામ જીત પટેલ। અહીંયા આગળ અમે ડુમરાલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ 4થું વર્ષ છે, સતત 4થું વર્ષ છે, જેમાં અમે આ વર્ષ અમે લોકો વ્હીલચેર ક્રિકેટમાં આખા ભારતમાંથી બોલાયા છે પ્લેયરોને। હરિયાણા, એમપી, યુપી, જમ્મુ કાશ્મીર બધેથી પ્લેયરો આવ્યા છે। અહીંયા આગળ વ્હીલચેર પર એમનું ટેલેન્ટ શોકેસ કરશે આપણા સામે। લાસ્ટ યર અમે લોકોએ બ્લાઇન્ડ લોકોને બોલાયેલા, જે લોકો બ્લાઇન્ડ એકવાર રમીને ગયા, તો અમને થયું કે ક્રિકેટને વધારે પ્રમોશન મળે, હેન્ડીકેપને વધારે પ્રમોટ થાય ક્રિકેટ, એટલે અમે લોકોએ આ આયોજન કર્યું આ વર્ષ। કોણ આયોજકમાં કોણ? નડિયાદ નેક્સસે, વિપુલભાઈ પટેલે, સજાનંદ જ્વેલર્સ, આ બધાનો સ્પોન્સર અમને બહુ સાથ આપ્યો છે 4 વર્ષ। એના કારણથી અમે લોકો આ ભવ્ય આયોજન કરી શકીએ છીએ। ગ્રાઉન્ડ પર અમે લોકો આ તમે જોઈ શકો છો એમ 300થી 400 લોકોને બેસવાની સુવિધા કરી છે। પ્લેયરો માટે સારું ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે અને જે ફીલ આ પ્લેયરોને ઇન્ટરનેશનલ એવું ગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યું છે અમે લોકો આ વખત। મુખ્ય હેતુ શું કે વ્હીલચેરની રાખી એનો હેતુ આમ શું મગજમાં શું વિચાર આવે? વ્હીલચેરને એટલું રાખ્યું કે એ સ્પોર્ટ પ્રમોટ થાય। અત્યારે છે કે નોર્મલ લોકો તો ઊભા રમી શકે છે, પણ કેટલા લોકો એવા છે આપણા દેશમાં કે આજુબાજુ લોકો કે એ લોકો ફિટનેસ પર ધ્યાન આપ્યું નહીં અત્યાર સુધી લોકોએ। અત્યારે આ લોકોને જોઈને એક સંદેશ બહાર જશે કે આ લોકો અગર વ્હીલચેરમાં આટલી મહેનત કરી શકે છે તો સાદા લોકો જે નોર્મલ કશું છે નહીં એમને, એ લોકો પણ આટલી મહેનત કરીને ક્રિકેટ રમવાનું કે કશું બીજી સ્પોર્ટ एक्टिविटी કરે જેનાથી ફિટ રહી શકે લોકો। आपका नाम और परिचय? मेरा नाम सलमान है, मैं उत्तर प्रदेश मिर्ज़ापुर से आया हूँ। यहाँ पर व्हीलचेयर क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया है, क्या कहेंगे इसके बारे में? इसके बारे में मैं ये कहना चाहूँगा कि जो भी हमारे दिव्यांग भाई हैं उनको ये देख कर के आगे उनके भी मन में हौसला बढ़े कि वो भी एक व्हीलचेयर क्रिकेट खेले और उनकी जो सपना है आगे बढ़ने के लिए वो भी आगे बढ़े और उनको एक अच्छा एक प्लेटफॉर्म मिले ताकि वो आगे कुछ कर सकें। कितने साल से आप ये व्हीलचेयर क्रिकेट टूर्नामेंट खेल रहे हो और अब तक कितनी मैच खेली है? हमने तो करीब 7-8 साल से खेलना चालू किया है और करीब नेशनल 8 मैच खेले हैं और इंटरनेशनल 1 मैच खेला है हम लोगों ने, जिसमें इंडिया फाइनल मैच जीती थी श्रीलंका से इंटरनेशनल। कैसा एक्सपीरियंस रहता है? एक्सपीरियंस तो मैम बहुत अच्छा रहता है और फील्डर के ऊपर डिपेंड करता है, वो अपना एक्सपीरियंस अपने हिसाब से कैसे करना है वो उसके ऊपर डिपेंड करता है। ये व्हीलचेयर क्रिकेट मैच किस तरह से खेली जाती है? कितने ओवर रहते हैं, कितने क्रिकेटर रहते हैं उसमें? सेम प्रोसेस वही रहता है, 11 प्लेयर रहते हैं, इसमें भी 11 प्लेयर रहते हैं और 15 ओवर, 12 ओवर, 20 ओवर का भी मैच होता है 20-20, तो उसमें उस हिसाब से खेला जाता है मैच को।